કેમ છો તમે મજામાં? ઓકે, એકદમ મજામાં. વેલકમ. હમ શું કે આજનો ટોપિક કેવી રીતનો રાખેલો છે આપણી સાથે? કદાચ થોડી જ વારમાં અથવા 5-10 મિનિટમાં આપણા ગેસ્ટ, જી આપણા સ્પીકર જે છે હાર્દિકભાઈ મેર જી રાજકોટ પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી જી, જોડાશે. જ્યારે 5 મિનિટ બરાબર. 10 મિનિટ આપ જોશો, કમેન્ટ બોક્સમાં હાર્દિક મહેતાનું આઈડી ઓપન થઈ જશે, તો તમે ત્યાંથી રિક્વેસ્ટ સેન્ડ કરી શકશો એમને. થોડી જ વાર 10-15 મિનિટ જેવું જી, થશે, ત્યાં સુધી આપણે કન્ટિન્યુઅસ કરીએ. ચોક્કસ. અ આપણે એ રીતના પ્રોસિજર કરીએ. અ થોડીક પ્રાથમિક વાતો કરીને ડાયરેક્ટ આપણે વિઝા અંગે પ્રશ્નો ઉપર જ હમ ફોકસ હમ કરીએ, હમ બરાબર. જેથી આપણને સરળ રીતે ઉમેદવારોને જે જોડાયેલા છે એને પણ સરળ રીતે માહિતી મળી જાય અને એમને પણ ક્લેરિફિકેશન શ્યોર. થઈ જાય, બરાબર. બેસિકલી થોડું મારે એ પૂછવું હતું, આપણે જે સ્પીકર આવવાના છે એમના રિલેટેડ કઈ ક્વેરીઝ હોય, ક્વેશ્ચન આપણા તૈયાર કરેલા હોય એવું તમે મને કીધું કે આપણે એમને પૂછશું જ કે જી આપણા ઉમેદવારને અથવા આપણે જે જિલ્લામાંથી છીએ, આપણી રોજગાર કચેરી ભાવનગરમાં બેસીએ છીએ, તો એ કચેરીમાં આવતા ઉમેદવારોને વિઝા જી અંગે અથવા વિદેશમાં જવું છે તો એ પ્રકારે એક ડોક્યુમેન્ટ વિઝાનું જોઈતું હોય છે. એમાં ઘણી બધી તકલીફો ઉમેદવારોને પડતી રહેતી હોય છે. તો એ રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન તમારી પાસે હશે. ઇવન તો મારી પાસે પણ બધા એવા ક્વેરીઝ જી છે, ક્વેશ્ચન છે જે આપણા સ્પીકરને આપણે પૂછી શકાય. બેસિકલી જે તમે જી ભાવનગર રોજગાર કચેરીમાં બેસો છો, થોડુંક તમારા તમારી રોજગાર જી કચેરી શું વર્ક કરે છે, કેવું વર્ક કરે છે, 2-4-5 મિનિટમાં થોડુંક તમે કહેશો. જી ચોક્કસ. સૌ પ્રથમ તો મદદનીશ નિયામક રોજગાર કચેરી ભાવનગર દ્વારા આયોજિત આજના વેબિનારની અંદર ખાસ તો વિષય નિષ્ણાત એવા અલ્તાફભાઈ ડેરિયા અને સાથે ત્રિવેણી સંગમ રચાવાનો છે, ત્યારે હાર્દિકભાઈ મહેતા પણ હમણાં ટૂંકા સમયમાં સાથે જોડાનાર છે. એ બંનેનું તો ભાવભર્યું હું સ્વાગત કરું છું વેબિનારના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી. અને જે મિત્રો સમગ્ર રિજિયનના કે જ્યાં આગળ આપણી આ લિંક પ્રચાર પ્રસાર થઈ રહી છે અને ઓવરસીઝ કાર્નિવલનું આયોજન જે ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ બ્યુરો રાજકોટ દ્વારા જે આયોજન થઈ રહ્યું છે, એ તો ખરેખર એક નવી એક સ્ટ્રેટેજી સાથે, નવી એક સિસ્ટમને અને હાલની વૈજ્ઞાનિક ટેકનોલોજીને ધ્યાનમાં લઈને આયોજન કર્યું છે. અને એ બદલ વિચારવા બદલ એક તો પેલા ખૂબ ખૂબ ધન્યવાદ. કે આ વિડીયો જે છે એનો ગુણધર્મ એ છે કે ચર્ચા થયા બાદ એ સેવ પણ થાય છે અને એ વિડીયો પ્રચાર પ્રસાર પણ માટે પણ આપણી સોશિયલ મીડિયામાં મૂકી શકાય છે. એટલે આ બધા ઘણા બધા બેનિફિટ્સ છે. ઘણી બધી સોશિયલ સાઇટો છે જેમાંથી ઇન્સ્ટાગ્રામમાં કંઈક અલગ છે, તો એ અંતર્ગત આપણે આજે અહીંયા જોડાયા છીએ. તો એમની સાથે વાત કરતો હતો, રિજનના જેટલા પણ જે કઈ તાલુકા જિલ્લાઓના ઉમેદવારો જે આપણી સાથે જોડાયેલા છે અને જોડાવાના છે ટૂંકા સમયમાં, એમને પણ હું મદદનીશ નિયામક રોજગાર કચેરી ભાવનગર વતી હું ઉદય વ્યાસ એમને પણ આવકારું છું. મિત્રો, રોજગાર કચેરી ઘણી વખત આપણે નામને લઈને ઘણું બધું વિચારો આવતા હોય છે કે રોજગાર કચેરી એટલે ત્યાં જઈએ એટલે આપણને રોજગાર મળી જાય. રોજગાર કચેરી છે, ઘણી બધી એવા પ્રશ્નો હોય કે રોજગાર કચેરી એટલે શું. આ બધા ઘણા બધી વિસંગતતા ઉભી થતી હોય છે ને એમાં ઘણી વખત આપણને ક્યાંક ને ક્યાંક માહિતીનો અભાવ હોય એટલે ઘણી વખત આપણે ત્યાં સુધી પહોંચી નથી શકતા. તો એનું ખાસ તો કોરોના કાળ દરમિયાન એક વર્ચ્યુઅલ બેઝ ઉપર ફૂલ ફોકસ થઈ રહ્યું છે, ત્યારે નવી નવી ટેકનોલોજી આવતી જાય છે અને એમાં નવા નવા કદમો ભરતા જઈએ છીએ. એટલે જયારે પર્વત ચડતા હોઈએ ને ત્યારે આપણે વચ્ચે હોય, ઘણા લોકો આપણી આગળ હોય ને ઘણા આપણી પાછળ હોય છે. એટલે બે તરફ નજર નાખીએ છીએ. આગળ જોઈએ તેમ થાય ઓહો, આપણી આગળ પણ ઘણા લોકો છે, પછી પાછળ નજર નાખીએ એટલે એમ કે હાશ, આપણી પાછળ પણ ઘણા લોકો છે. એટલે ઘણી બધી વાતો છે, બહુ વધારે વાતો કરીએ તો બહુ ઓલું થાય. પણ હવે ખાસ ફોકસ કરી આપણી મદદનીશ રોજગાર કચેરી ભાવનગરની જે સેવાઓ છે એના વિશે વાત કરીએ. મિત્રો, ઘણી વખત ઉમેદવારો ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસક્રમ ધરાવતા હોય છે. તો પહેલી વાત એ કરી દઈશ
કે ગ્રેજ્યુએશન સુધીનો જે અભ્યાસક્રમ હોય એ ઉમેદવારોએ મદદનીશ નિયામક રોજગાર કચેરી બહુમાળી ભવન ભાવનગર ખાતે એમ્પ્લોયમેન્ટ કાર્ડનું રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. અને જેઓ ડિગ્રી ધરાવે છે શૈક્ષણિક લાયકાતમાં, તેઓ આપણી યુનિવર્સિટી કેમ્પસની અંદર લાઇબ્રેરીની સામે આપણું કેમ્પસ આવેલું છે, ત્યાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ત્યાં આગળ રજીસ્ટ્રેશન કરાવવાની હોય છે મિત્રો. એટલે એના માટે જરૂરી જે છે એ તમારી શૈક્ષણિક લાયકાતના ધોરણ 10 થી લઈને ગ્રેજ્યુએશન સુધીના તમામ સર્ટિફિકેટો, લિવિંગ સર્ટિફિકેટ, જાતિમાં આવતા હોય તો જાતિ સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, દિવ્યાંગ ઉમેદવાર હોય તો દિવ્યાંગ સર્ટિફિકેટ, અને આ સિવાયના કોઈ કોર્સિસ પ્રાઇવેટ અથવા ગવર્મેન્ટ સેક્ટરમાં કરેલા હોય તો એ લાયસન્સ ધરાવતા હોય તો એ લાયસન્સ પણ એમ એડ કરી શકાય છે. અને એપ્રેન્ટિસ અનુભવ ધરાવતા ઉમેદવારો હોય તો એપ્રેન્ટિસનું પણ અંદર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. તો એમ્પ્લોયમેન્ટ કાર્ડ કઢાવ્યા પછી મોટો બેનિફિટ એ છે કે ગવર્મેન્ટના એક ચોપડે આપ બેરોજગાર છો એનું માટેનું એક રજીસ્ટ્રેશન થાય છે, અને રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવે છે, અથવા તો વર્ચ્યુઅલ બેઝ ઉપર ભરતી મેળા કરવામાં આવે છે, અથવા અવનવા આવા કાર્યક્રમો કરવામાં આવે છે. તો એ અંતર્ગતની માહિતી આપના સુધી સોશિયલ મીડિયા અને પત્ર દ્વારા પહોંચાડી શકાય એ માટેની પ્રવૃત્તિ કરવામાં આવે છે. મિત્રો, રોજગાર કચેરી ખાતે કેરિયર કાઉન્સેલરો કાર્યરત છે. એટલે ઘણી વખત આપણે પ્રશ્નો હોય કે ભાઈ કારકિર્દી વોટ એવર જે પ્લેસ ઉપર મેં પાસ કરી છે એની આગળ હવે મારે શું કરવું. ઘણી વખત પેરેન્ટ્સ અનએજ્યુકેટેડ હોય ત્યારે ગાઈડ કરી શકતા નથી, અને ઘણી વખત સંતાન પણ પોતાનો જે ભાવિ છે એ નક્કી કરી શકતા નથી. ત્યારે આવા સમય દરમિયાન આપ કેરિયર કાઉન્સેલરનો રોજગાર કચેરી ખાતે સંપર્ક કરીને પણ માહિતી મેળવી શકો છો. અને બીજું એક માધ્યમ છે રોજગાર સેતુ. તે અંતર્ગત ગુજરાત સરકારમાં સમગ્ર ભારતમાં પહેલું એવું રાજ્ય છે કે જેઓ ગુજરાતમાં કોલ સેન્ટર ચાલુ કર્યું છે. તો આ કોલ સેન્ટર જેમાં આપ એક કોલ કરીને નોકરી અંગેની માહિતી હોય અથવા તો આગળની કારકિર્દીની માહિતી હોય, સ્વરોજગાર લક્ષી માહિતી હોય, કોઈ પણ માહિતી હોય તો એ આપ એક કોલથી મેળવી શકો છો. ઘણી વખત ઉમેદવારને પ્રશ્ન હોય હું ભાવનગરનો છું અને મારે સુરતની માહિતી કેવી રીતના લેવી, તો મિત્રો જે જોડાયેલા છે એના માટે ખાસ એક ઇન્ફોર્મેશન આપી દઈશ. કોલ માત્ર 10 અંકનો જે મોબાઈલ નંબર છે ડાયલ કરવાનો છે ને આપ તમારા પસંદગીના જિલ્લાઓ સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને તમે તમારી માહિતી જે છે પ્રશ્નો અનુસાર મેળવી શકો છો. તો એનો નંબર છે 6357390390. ફરી વખત રિપીટ કરી દઉં, 6357390390. મિત્રો, બહુ સરળ આપણા માટે સરકાર જે છે દરેક માધ્યમો દ્વારા નવું નવું કંઈક ને કંઈક આપતી જાય છે, અને એમાં દરેકને સરળતા રહીને પોતે માર્ગદર્શિત થાય એવા પ્રયત્નો કરી રહી છે. એમને દિશા મળે ને દિશા અનુસાર એ પોતે પોતાની કારકિર્દી બનાવી શકે, આ વસ્તુ છે. આ ઉપરાંત રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવે છે, એ પણ વાત કરી. ભરતી મેળાનું આયોજન ન કરી તો કોઈ કંપની છે એ ઉમેદવારોની યાદી ત્યારે આપણી પાસે માંગે છે ત્યારે આપણે લાયક ઉમેદવારોની ભલામણ પણ જે તે કંપની, એકમ અથવા સંસ્થાને કરીએ છીએ. તો મિત્રો, આ બધું છે રોજગાર કચેરીની કામગીરી. ઘણી બધી વિશાળ કામગીરી છે. તો ફરી વખત અનુરોધ કરીશ દરેક ભાવનગર જિલ્લાના જે જોડાયેલા ઉમેદવારો છે એમને કે પહેલું પ્રથમ પસંદગી એ છે કે તમારે એમ્પ્લોયમેન્ટ કાર્ડ રજીસ્ટ્રેશન કરાવીને અમારી સાથે જોડાઈ રહો, જેથી અમે આપના સુધી સોશિયલ મીડિયા અને પત્ર દ્વારા જે તે માહિતી છે પહોંચાડી શકીએ. તો આપણી સાથે જોડાયેલા જે છે એ ખાસ અલ્તાભાઈ જે આજે વિઝા અંગે માહિતી આપવાના છે ને એમની સાથે આપણે પ્રશ્નોત્તરી કરવાના છે. કારણ કે રોજગાર કચેરી ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત માટે આવેલા ઉમેદવારોએ વિઝા અંગેના જે પ્રશ્નો કરેલા છે એને મેં અલગ સોર્ટ આઉટ કરીને ઓવરસીઝ અંતર્ગત ઘણા બધા પ્રશ્નો છે, પણ કાર્નિવલ ઓવરસીઝ કાર્નિવલ અંતર્ગત દરેક વિષય અલગ અલગ છે. તો એમાં જે આજના વિષય અનુસારના જે પ્રશ્નો છે એ મેં અલગ તારવેલા છે અને એ અનુસાર આપણે આજે ચર્ચા કરીશું. તો ફરી વખત દરેકને આવકારું છું. વિશાળ સમય નહીં લઈએ અને હું હવે કહું ગેસ્ટ આપણા જોડાવાના છે. ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ રાજકોટ જોઈનેડ ની રિક્વેસ્ટ આવી ગઈ છે, તો એ જ કદાચ હાર્દિકભાઈ મહેતાની હોય તો એમને જોઈન્ટ કરી લઈએ. નો ઓકે, તો હાર્દિકભાઈના નામથી એપ્લિકેશન રિક્વેસ્ટ આવે એટલે જોઈન્ટ કરીને ત્રિવેણી ચર્ચાનો સંગમ કરીએ. એક માધ્યમ એવું લાગી રહ્યું છે કે કંઈક નવું કરવા જઈ રહ્યા છે, નવતર પ્રયોગ. બેઝિકલી જે કઈ બી ઇન્ફોર્મેશન છે એને સમરાઇઝ જેવું અથવા એમનો પ્રસ્તાવના જેવું થોડુંક હું તમને વાત કરું
કે આજના ટોપિક રિલેટેડ જે આપણા સ્પીકર વાત કરવાના છે કે વિઝા કેવી રીતે કઢવાઈ શકાય, વિઝાની પ્રોસિજર કેવી રીતની હોય, વિઝાના ડોક્યુમેન્ટેશન કેવી રીતના હોય, કેટલા પ્રકારના વિઝા હોય, અથવા ઈ વિઝા કરીને એક સ્કીમ છે કે ઈ વિઝા કેવી રીતે કરી શકાય, વિઝા કઢાવવાની ફીસ સ્ટ્રક્ચર કેવી રીતનું હોય છે. અધરવાઇઝ ઘણા બધા એવા આપણા મનમાં પ્રશ્નો હોય કે ફ્રી વિઝા એટલે શું, ઓન અરાઇવલ વિઝા એટલે શું. તો એ રિલેટેડ આપણે સ્પીકર તો વાત કરવાના જ છે, પણ થોડુંક હું તેમની ઉપર કહું કે જો આપણે વિઝા માટે વાત કરતા હોઈએ અને જે તે ઉમેદવારને જો ખરેખર વિઝાની રિક્વાયરમેન્ટ હોય, ભલે પછી સ્ટુડન્ટ વિઝા હોય, એમ્પ્લોયમેન્ટ વિઝા હોય કે વર્ક વિઝા હોય, તો એમને એક જ વેબસાઇટ ઉપર જવાનું થતું હોય છે. આવો એક પ્રશ્ન એકાદો હોઈ શકે ઉદયભાઈ કે વિઝા કઢાવવા માટેની જી કોઈ એવી કઈ વેબસાઇટ કે એવું કઈ છે, એવું કઈ ઉમેદવારે પૂછેલું છે તમને? જી, બધા પ્રશ્નો છે જ તે. આપ કહો એટલે આપણે સ્ટાર્ટ કરીએ. બરાબર. જી, સૌ પ્રથમ પ્રશ્ન જે છે એ પેલા રજૂઆત કરી દઈશું કે ઉમેદવારોને એવું હોય છે કે જેઓ નિમ્ન કક્ષાનો અભ્યાસ ધરાવે છે અથવા જેઓ થોડા ઘણા માહિતગાર છે, થોડોક અભ્યાસ ગ્રેજ્યુએશન અંતર્ગત ધરાવે છે, છતાં પણ પોસ્ટ ગ્રેજ્યુએશન થયેલા ઉમેદવારો પણ ઘણી વખત વિઝાની માહિતી નથી ધરાવતા. ત્યારે એનો એક પ્રશ્ન હોય છે કે વિઝા મેળવવા માટે કેટલી શૈક્ષણિક લાયકાત વિઝા હોવી જોઈએ. મેળવવા આ બહુ નોટ કરવા હોવી જેવો જોઈએ. પ્રશ્ન છે. ડિપેન્ડ્સ જી કે કેન્ડિડેટ ઉપર આધાર રાખતો હોય છે. જો અલગ અલગ કેટેગરીઝ છે કે શૈક્ષણિક લાયકાત અમુક વખત જોવામાં આવતી હોય છે, અમુક વખત નથી જોવામાં આવતી. સિમ્પલ સોબર તમને કહું, જે વ્યક્તિને આઉટ ઓફ કન્ટ્રી જવું જ છે, જે લોકો વિદેશ જવા માંગે જ છે ને એ લોકોને વિદેશ જવું જ છે, તો એમનો પર્પઝ એક ક્લિયર હોય કે અભ્યાસ માટે જવું છે, જોબ માટે જવું છે, બિઝનેસ પર્પઝ થી જવું છે કે ટુરિઝમ પર્પઝ થી જવું અથવા ફરવા માટે જવું છે. તો કેટેગરી વાઇઝ અલગ અલગ વસ્તુ છે કે જો સ્ટુડન્ટ માટે જતા હોય તો એમને એજ્યુકેશન ક્વોલિફિકેશન બતાવવા પડે છે. તો એમને લાસ્ટ જે કઈ એજ્યુકેશન કરેલું હોય એ એજ્યુકેશન એમને ત્યાં શો કરવાનું હોય. તો બિઝનેસ પર્પઝ બરાબર. જતા હોય, જોબ પર્પઝ થી જતા હોય, તો એમના કંપનીના જે પોલિસીસ હોય છે, ત્યાંની કંપની, જે તે દેશની કંપનીની પોલિસી, એ પોલિસીમાં જો કોઈ લખેલું હોય કે તમારું લાસ્ટ એજ્યુકેશન તમારે શો કરાવડાવવું પડશે, તો જ તમારે એ એજ્યુકેશન શો કરાવડાવવું પડે વિઝાની પ્રોસિજર કરવા સમયે, તો જ તમારી જોબ જે તે બીજા દેશમાં લાગેલી હોય. અધરવાઇઝ જો આપણે ટુરિઝમ માટે જતા હોય, લાઈક આપણે ફરવા માટે જ જતા હોય, તો એમાં કોઈ એજ્યુકેશન લાયકાતની રિક્વાયરમેન્ટ નથી. અભણ માણસે ફરવા જઈ શકે અને ભણેલ ગણેલ માણસની વિઝા લઈને ફરવા માટે જતો હોય છે. તો વિઝા પ્રોસિજરમાં અલગ અલગ કેટેગરી હોય, લાઈક કે એક સ્ટુડન્ટ વિઝા છે, એક જોબ વિઝા છે, અથવા એક બિઝનેસ વિઝા છે, એક સ્ટુડન્ટ વિઝા છે, અને એક વર્ક વિઝા છે, એક ટુરિઝમ વિઝા છે. અધરવાઇઝ ત્યાં સુધીની વાત છે કે કોન્ફરન્સ માટે જતા હોય તો એમને કોન્ફરન્સ વિઝા લેવા પડતા હોય છે. કોઈને ખાલી એન્ટ્રી લઈને પાછું આવવાનું હોય તો એન્ટ્રી વિઝા લેવાના હોય. જે સ્ટુડન્ટ ઇન્ડિયામાં સ્ટુડન્ટ તરીકે અત્યારે ઓલરેડી અભ્યાસ કરે છે અને એમને પ્રોજેક્ટ બનાવવા માટે કોઈ બીજા દેશમાં જવાનું હોય, તો એમને પ્રોજેક્ટ વિઝા તરીકે એપ્લિકેશન કરવાની થતી હોય. કોઈ ઇમરજન્સી હોય, કોઈ દર્દી હોય, ઇન્ડિયામાં હોય અને બીજા દેશમાં એમને મેડિકલ સારવાર માટે જવાનું થતું હોય, તો એમને મેડિકલ વિઝા એવી રીતના વિઝા લેવાના થતા હોય. એટલે અલગ અલગ કેટેગરીઝ છે. આપણા સ્પીકર જે આવશે એમને આ બધી માહિતી ઓલરેડી એમની પાસે છે, જે આપણને શેર કરવાના જ છે. બટ આપણે એટલું સમજીએ કે જે પર્પઝથી આપણે જે દેશમાં જવું છે એ પ્રકારના વિઝા હોય છે, અને વિઝાના ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન ક્યાંક મેન્ડેટરી છે અને કોઈક જગ્યાએ મરજિયાત છે. એટલે આપો તો પણ ચાલે અને ન આપો તો પણ ચાલે. એટલે વિઝાની એપ્લિકેશન કેવી રીતે કરવી, શું કરવી, એના ઉપર ડિપેન્ડન્સ છે કે કેટલા ડોક્યુમેન્ટેશન ઉપર તમે વિઝા માટે પ્રોસિજર કરો છો. બરાબર. સરસ. શૈક્ષણિક લાયકાત અંતર્ગત આપણને જે પ્રશ્ન હતો એનું સેટિસ્ફેક્શન તમારા દ્વારા આપવામાં આવ્યું છે. એક પ્રશ્ન છે, વિઝા જ્યારે આપવામાં આવે છે કોઈ દેશનો, તો એ એક વિઝા અંતર્ગત કેટલા પરિવારના સભ્ય મુસાફરી કરી શકે, બીજા ઓકે, દેશમાં જઈ એક શકે? વિઝા ઉપર કેટલા પરિવારના સભ્યો કેટલા દેશમાં જઈ શકે? નહીં, એક જી વિઝા ઉપર માનો કે કોઈ દેશે વિઝા જી મંજૂર કર્યો છે,
તો એ વિઝા અંતર્ગત પરિવારના કેટલા સભ્ય એ દેશમાં વિઝા જઈ એ શકે? ઇન્ડિપેન્ડન્સ છે કે દરેક વ્યક્તિને વિઝા લેવો જરૂરી છે. એટલે એવું નથી કે એક દેશ આપણને વિઝા ઓફર કરે તો આપણું આખું ફેમિલી ત્યાં જઈ શકે. વિઝા અલગ અલગ છે, અથવા ફેમિલી વિઝા તમે કરાવી શકો 4-5 જણાને એકી સાથે બલ્કમાં. પણ માની લો મારે જવું છે, મારા વાઇફ ને જવું છે, અને મારા સન ને અને મારા ડોટર ને, અમે 4 લોકો છીએ. 4 ના વિઝા અમારે લેવાના છે. દેશ તો અમને ઇન્વાઇટ કરે છે, દેશ આપણને વિઝા અપ્રુવલ આપે છે. વિઝા 4 ના લેવા પડશે. 4 ને એ જે દેશ છે એ અપ્રુવલ આપશે, તો વિથ ફેમિલી વિઝા તરીકે પણ તમે એપ્લિકેશન કરી શકો કે ફેમિલી ના 4 મેમ્બર માટે એક દેશમાં આટલા દિવસ માટે અમારે આવવું છે. તો એ પ્રકારનું એક શેડ્યુલ છે. એટલે એવું કે દેશ બરાબર. આપણને એવું કે ભાઈ તમે 5 લોકો જ આવો કે 15 લોકો જ આવો, એવી રીતનું નથી હોતું. મારે જવું છે, તમારે જવું છે, કોઈ બીજા ઉમેદવારને જવું છે, તો એ પોતપોતાની રીતે વિઝા માટે એપ્લિકેશન કરતા હોય છે. દેશની ઓથોરિટી જે છે એ લોકો ત્યાંથી અપ્રુવલ આપતા હોય છે. બરાબર છે. ઓકે. એક બીજો પ્રશ્ન છે કે વિઝા એપ્લિકેશન માટે ક્યાં વિઝા જવું? એપ્લિકેશન માટે ક્યાં જવું? દાખલા તરીકે છે આખી સિસ્ટમ ઓનલાઈન. આખી સિસ્ટમ છે ઓનલાઈન. એમની એક વેબસાઇટ છે. સ્પીકર આપણને કહેશે કઈ વેબસાઇટ છે. અને આની પ્રોસિજર તમારે જાણવી હોય અને જી. આનું ડીપલી આપણે જવાનું હોય કે વિઝા એપ્લિકેશન માટે ક્યાં જવું, આ પ્રશ્નને સ્પીકર ઉપર મૂકી દઈએ તો વધારે સારું છે. સ્પીકર આનો સારામાં સારો જવાબ આપશે અને આપને સેટિસ્ફાઈ. ઓકે, હાર્દિકભાઈ ની રિક્વેસ્ટ આવેલી છે. હાર્દિક 51 આપણે એમને રિક્વેસ્ટ કરીએ છીએ. વેલકમ થેન્ક યુ હાર્દિકભાઈ. વેરી મચ. જી, બેકગ્રાઉન્ડમાં બહુ જ અવાજ આવે છે. ઓકે, મારા બેકગ્રાઉન્ડ જસ્ટ મિનિટ. જી, હવે આઈ થિંક નહીં આવે. રેડી? આવે છે થોડો 50% ફેર પડ્યો પણ આવે તો છે. તમારું સ્પીકર ડિવાઇડ કરો. ડન હવે? ઓકે. એમાં અલ્તાફભાઈ એવું છે, બેકગ્રાઉન્ડ અવાજના હિસાબે અવાજ દબાય છે. આપણો બધાનો અવાજ દબાતો હોય એવું લાગે છે. હાર્દિકભાઈ નો બેકગ્રાઉન્ડ નો હાર્દિક, અવાજ પોસિબલ હોય તો આવે છે. તમારું બેકગ્રાઉન્ડ ચેન્જ કરજો, અથવા ચેમ્બર ચેન્જ કરી હોય તો. જસ્ટ મિનિટ, જસ્ટ મિનિટ. હવે અવાજ આવે છે ઉદયભાઈ? આવે છે, હજી આવે છે. ખૂબ જ અવાજ આવે છે. બસ હવે ઓકે હવે થઈ ઓકે. ગયું છે. મદદનીશ નિયામક રોજગાર કચેરી વતી હું તો ભાઈ હું એકવાર બહાર નીકળીને પાછો આવું, મે બી બહાર નીકળીને પાછો આવું. જી ઓકે. કદાચ એમને ત્યાં ટેકનિકલ ઇસ્યુ હોય કનેક્શનમાં. અચ્છા, હા, બસ એવું હશે. નાવ અચ્છા, વખત એમને નો રિક્વેસ્ટ ડાઉટ, આપી દીધી આપણી સાથે કઈ વાંધો નહીં. જોઈન થઈ જાય. હા, ચોક્કસ. હા, આપણે હતા વિઝા માટેની વાત કરીએ તો એ આપણે અપેક્ષા રાખીએ સ્પીકર પાસેથી માહિતી લેવા સ્પીકર માટેની. ક્યાં અ, છે આપણી પાસે? વાત કરીએ આપણે પણ છતાં વાત કે આપણા જી, લેવલથી સ્પીકરને અથવા આપણી સાથે જે હાર્દિકભાઈ જોડાવાના છે એમને ઘણા બધા પ્રશ્નો પૂછીએ અને ઘણું બધું એમની પાસેથી નોલેજ આપણે લઈ લઈએ અને આપણા જિલ્લાના ઉમેદવારને બધી માહિતી મળતી થઈ જાય એવી આશા છે. અને જી. અધરવાઇઝ વિઝા રિલેટેડ ટોટલી આપણને હાર્દિકભાઈ મહેતા કહેવાના જ છે. તો નાવ જસ્ટ અ મિનિટ કે એમની રિક્વેસ્ટ તમને મળતી હોય તમે ત્યાંથી એક્સેપ્ટ કરતા હોય.
ચોક્કસ આવે એટલે હું એમને એક્સેપ્ટ કરી લઈશ. આપણે વાત વિઝા ઉપર ફોકસ કરી હતી ત્યારે એક આપણો પ્રશ્ન હાલતો હતો વિઝા માટેની એપ્લિકેશન માટે આપણે ક્યાં સંપર્ક કરવો. તો એ પ્રશ્ન આપણે ત્યાં હમણાં સ્પીકર સાથે જોઈન્ટ થઈએ એટલે 1 મિનિટ આવી ગયા છે. આવે છે અવાજ હજી? ઓકે, નહીં, ઓકે, રેડી. થેન્ક યુ હાર્દિકભાઈ. મદદનીશ નિયામક રોજગાર કચેરી દ્વારા આપનું સ્વાગત છે. વિષય હતો આપણો આજનો વિઝા અંગેનું ઓવરસીઝ કાર્નિવલ અંતર્ગતનું જે આપણો આખો વીક જે ઉજવવા જઈ રહ્યા છીએ એ કાર્નિવલ અંતર્ગત આજનો આપણે વિષય હતો ને ઘણા બધા પ્રશ્નો ઓવરસીઝના અંતર્ગત આપણે નોટ કરેલા હતા અને આ ખાસ વિઝાને લઈને જે પ્રશ્નો ભાવનગરના જિલ્લાના ઉમેદવારો રૂબરૂ સંપર્ક દરમિયાન અથવા કોલ સેન્ટર દરમિયાન જે પ્રશ્નો પૂછેલા છે એ અત્રેના કાઉન્સેલરો દ્વારા સંતોષકારક બને એટલો જવાબ આપવામાં એમને આવ્યો છે. છતાં પણ આપણે ચર્ચા કરીએ કે જે ભાવનગર જિલ્લાના ઉમેદવારો સાથે જોડાયેલા છે અને એમને પણ આપણે કીધેલું છે કે એ લોકો પણ જોડાય અને માહિતી એમને મળી શકે. પ્રશ્નો એ હતો કે વિઝા માટેની એપ્લિકેશન માટે ક્યાં જવું એવો પ્રશ્ન એક હતો. એ ચર્ચા ચાલી રહી હતી તો એ અંતર્ગત આપ માહિતી આપશો. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ એમ્પ્લોયમેન્ટ ઓફિસ ભાવનગર અને ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ રાજકોટ ને બધી જિલ્લાની કચેરીને. ઉદયભાઈનો જે પ્રશ્ન છે કે ક્યાં જવું જોઈએ એપ્લિકેશન માટે, બરોબર છે. તો એપ્લિકેશન માટે તમારે પર્ટિક્યુલરલી નોર્મલી થોડીક વિઝાની ડીપમાં ડિટેલ્સ આપી દઉં, થોડીક બેઝિક, એટલે તમને જસ્ટ આઈડિયા આવે કે વિઝા પેલા તો આપણે ઘણા બધા કહેતા હોઈએ છીએ કે ભાઈ વિઝા શું છે, વિઝા કઢાવવા છે, વિઝા કઢાવવા છે, પણ નોર્મલી ઘણા બધાના માઇન્ડમાં હોય કે વિઝા શું છે એ જે એમને ક્લેરિફાય હોતું નથી, બરોબર છે. તો વિઝામાં આપણે વિઝાનું ફૂલ ફોર્મ તમને કહું ને, બરોબર, તો વિઝિટર ઇન્ટરનેશનલ સ્ટે એડમિશન, વિઝિટર ઇન્ટરનેશનલ સ્ટે એડમિશન, વિઝા, VISA, બરોબર છે. તમે ત્યાં સ્ટે કરવા માટે જે તે કન્ટ્રી તમને પરમિશન આપે કે ફોર એક્ઝામ્પલ પેલા તો વિઝા માટે તમારી પાસે પર્પઝ ક્લિયર હોવો જોઈએ કે તમારા કયા પર્પઝ માટે તમે વિઝા માટે જાઓ છો, બરોબર છે. ઉદયભાઈ જે પ્રમાણે આ ક્વેશ્ચન કર્યો કે ભાઈ વિઝાની પ્રોસેસ કઈ રીતે કરી શકાય કે એપ્લિકેશન કઈ રીતે કરી શકાય, તો પેલા તો આપણી પાસે તમને અરાઉન્ડ ફ્રેન્ડ્સ કહું ને તો 6 થી 7 જાતના વિઝા એઝ ઓફ નાવ 7 જાતના વિઝા ગવર્મેન્ટ આપણને આપે છે, બરોબર છે. સિમ્પલ એક કોન્સેપ્ટમાં કહી શકું તો વિઝા મીન્સ પરમિશન. કોઈ પણ કન્ટ્રી આપણને પરમિશન આપે ત્યાં આવવા દેવા માટે કે ભાઈ તમે અમારી કન્ટ્રીમાં આ પર્પઝ માટે આવી શકો છો, બરોબર. ઇટ મીન્સ કે વિઝા, સિમ્પલ લેંગ્વેજમાં. ઓકે, હવે એમાંથી એક પેલો એક વિઝાનો ટોપિક છે ટ્રાન્ઝિટ વિઝા કહેવાય, બરોબર. ફર્સ્ટ 6 થી 7 જે પોઈન્ટ છે અમારી, એક છે ટ્રાન્ઝિટ વિઝા. પણ ટ્રાન્ઝિટ વિઝા એટલે કયા વિઝા કે ફોર એક્ઝામ્પલ મારે અહીંથી કોઈ પણ બીજી કન્ટ્રીમાં જવું છે, ફોર એક્ઝામ્પલ અહીંથી હું સર્બિયા જવું છે મારે, બરોબર છે, કે ફોર એક્ઝામ્પલ UK જવું, ચલો આપણે લંડન રાખીએ, અહીંથી લંડન જવું છે, તો અહીંથી ઇન્ડિયાથી લંડનની અત્યારે ડાયરેક્ટ ફ્લાઇટ નથી ફોર એક્ઝામ્પલ, તો આપણે શું કરશું, આપણે ઇન્ડિયાથી દુબઈ જશું ફોર એક્ઝામ્પલ, કોઈ પણ મીડિયેટર કન્ટ્રી પસંદ કરશું, બરોબર. દુબઈ છે, સર્બિયા છે, નજીકની જે કન્ટ્રી આપણને અનુકૂળ આવતી હોય, ફ્લાઇટ આપણને અવેલેબલ હોય, તો આપણે ઇન્ડિયાથી દુબઈ જશું અને દુબઈથી આપણે લંડન જશું. તો ઇન્ડિયાથી દુબઈ જશું, પછી દુબઈથી લંડન જવું હોય તો વચ્ચેનો ટાઈમ પીરિયડ તો આપણે રાખવો પડે ફ્લાઇટ માટેનો, બરોબર. એવું તો નથી કે આપણે 2 કે 3 કલાકમાં ડાયરેક્ટલી આપણે જઈ શકીએ, કારણ કે જો અહીંથી ઈ ફ્લાઇટ અવેલેબલ જ હોય તો આપણે તો કરવાના જ નથી પ્રોસેસ, કારણ કે આમાં 2 PNR બનશે, 2 ટિકિટ બને, એક અમદાવાદ કે મુંબઈથી દુબઈની, અમદાવાદથી દુબઈની, અને પછી બીજી ટિકિટ બનશે દુબઈથી લંડનની. તો જે તમે દુબઈ પહોંચી ગયા, દુબઈ પછી તમારે લંડન જવા માટે વચ્ચેનો ટાઈમ પીરિયડ સેટ કરવો પડે. નોર્મલી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં 5 થી 6 કલાકનો મિનિમમ ગાળો રાખવો પડે, મિનિમમ, કારણ કે દુબઈની ફ્લાઇટ મોડી થઈ, લંડનની ફ્લાઇટ વહેલા મોડી થઈ, તો આપણે એ પ્રમાણે એડજસ્ટ કરવું પડે. તો એ વચ્ચેના ટાઈમમાં જે ટાઈમમાં તમારે દુબઈ એરપોર્ટ ઉપર જે સ્ટે કરવા માટેની પરમિશન લેવી પડે એને ટ્રાન્ઝિટ વિઝા કહેવાય. ઓકે, ટ્રાન્ઝિટ મીન્સ બે વચ્ચેનો સ્ટે પીરિયડ આપણે ટ્રાન્સ કરવો છે, ત્યાં રહેવું છે, એના માટે આપણે જે તે જ્યાંની ગવર્મેન્ટ હોય એને પરમિશન એની પાસેથી લેવી પડે.
મેક્સિમમ ટ્રાન્ઝિટ વિઝા 72 કલાકથી 96 કલાકના રેશિયામાં હોય છે મેક્સિમમ, કારણ કે નોર્મલી આપણે સ્ટે જ કરવાનું હોય, ત્યાં રહેવાનું, તો જે તે કન્ટ્રીમાં તો એન્ટર થવાનું હોતું નથી. તો ધીસ ઇઝ ટ્રાન્ઝિટ વિઝા, બરોબર છે. હવે બીજું આવશે ટુરિસ્ટ વિઝા. ટુરિસ્ટ વિઝા મીન્સ કે તમારે મારે ફરવા જવું છે, બરોબર છે, તો બટ ઓબ્વિયસ છે તમે ટુરિસ્ટ વિઝા કઢાવવાના છે. પણ ટુરિસ્ટ વિઝામાં તમારે પહેલા તો કેટલા ટાઈમ માટે જવું છે, કારણ કે એમાં શું છે, ટુરિસ્ટ વિઝામાં ડિફરન્ટ છે, જે તે કન્ટ્રી વાઇઝ રૂલ. જેમ કે જો તમે દુબઈ સિલેક્ટ કરો તો મિનિમમ 14 ડેઝ, 13 ડેઝ, 16 ડેઝ, 19 ડેઝ, 180 ડેઝ એ રીતે વિઝા આપે છે. તો મિનિમમ 14 દિવસના વિઝા આપે. હવે અમુક કન્ટ્રી છે, જે આપને હું કહું કે યુરોપિયન કન્ટ્રી, તો યુરોપિયન કન્ટ્રીમાં એવું છે, એ કન્ટ્રી તમને તમારી પાસે પેલા આઇટનરી માંગશે કે ભાઈ તમારે ક્યાં ક્યાં ફરવું છે. ચોખ્ખી વાત છે ને, કારણ કે જો મારે કોઈ પણ કન્ટ્રીમાં મારે ફોર એક્ઝામ્પલ વોશિંગ્ટન જવું છે, તો હું વોશિંગ્ટનનું ઓનલાઈન યુટ્યુબ ઉપર ફાઇન્ડ કરીશ કે ભાઈ ત્યાં કઈ કઈ વસ્તુ જોવા જેવી છે, નજીકમાં કયા કયા ડેસ્ટિનેશન છે, ક્યાં જવાય. તો એની આખી આઇટનરી તમારી પાસે સેટ કરાવે. તો તમે એને કહેશો ભાઈ મારે ફોર એક્ઝામ્પલ 20 જૂનથી 30 જૂન સુધી તમારે વોશિંગ્ટન અમારે આવવાનું છે, તો એ લોકો શું કરશે, 10 જ દિવસના વિઝા આપશે. તમે જે પ્રમાણે આઇટનરી આપશો એ જ મુજબ વિઝા આપશે. એટલે ઇટ મીન્સ કે ટુરિસ્ટ વિઝા એને કહી શકાય કે તમારે ફરવા માટે જવું છે, તમારે એને તમારો પહેલા તો કેવું પડે કે આટલા દિવસ માટે જવું છે, આ પ્લાનિંગ છે અને અમે આટલા જણા જઈએ છીએ, તો એ પ્રમાણે જે તે કન્ટ્રીના રૂલ્સ મુજબ એ લોકો તમને ટુરિસ્ટ વિઝા એપ્લાય કરે. ટુરિસ્ટ વિઝા ઇન્ટરનેટ ઈ વિઝા પણ મળે છે ઘણી જગ્યાએ સ્ટીકર વિઝા પણ મળે છે. એની હું આગળ વાત કરું તમને જસ્ટ ડીપમાં થોડીક. થર્ડ આવશે બિઝનેસ વિઝા. બરોબર, બિઝનેસ વિઝા મીન્સ કે તમારા બિઝનેસનો પર્પઝ કેવો પડે, કયા પર્પઝ માટે જવું છે, તમે કેટલું ત્યાં જઈને ઇન્વેસ્ટમેન્ટ કરશો, બરોબર છે. એ કારણ કે નોર્મલી શું ઘણી બધી કન્ટ્રી એવી છે જેને તમે ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરશો અને ત્યાં શું પર્પઝ છે ને, એ બેઝ ઉપર તમને બિઝનેસ વિઝા એ લોકો એલોટ કરશે, બરોબર છે. એટલે તમારે એની સાથે ક્લેરિફાઈ કરવું પડે કે ભાઈ મારો આ પર્પઝ છે, હું આટલા ટાઈમ પીરિયડ માટે આવું છું, તો મને બિઝનેસ વિઝા કરવા માટેની પરમિશન આપો. નોર્મલી બિઝનેસ વિઝાના વેલિડિટી 6 મહિનાથી 10 વર્ષની હોય છે, બરોબર છે. 6 મહિનાથી 10 વર્ષની. હવે ઈ કેટલા ટાઈમ માટે આપે, ઈ તમે તમારા બિઝનેસને કેટલો રેક્ટિફાઈ કરો છો અને તમે કહો છો ઈ લોકોને કેટલો સંતોષકારક આન્સર લાગે, એના બેઝ ઉપર તમને એ લોકો વિઝા વેલિડેશન આપશે, બરોબર. ધીસ ઇઝ બિઝનેસ વિઝા, થર્ડ ઓપ્શન. ચોથો આવશે સ્ટુડન્ટ વિઝા, બરોબર, જે આપણો મેઇન ટોપિક ગણી શકાય અત્યારના લેવલે, કે જે કંઈ પણ 12th પછી 10th 12th પછી કે ગ્રેજ્યુએશન પછી જે કંઈ પણ સ્ટુડન્ટ જઈ રહ્યા છે, તો એને પેલા અહીંથી આપણે એને એડવાન્સ એ લોકોને પેલા તો કઈ કન્ટ્રીમાં જવું છે, એ કન્ટ્રીમાં કઈ યુનિવર્સિટીમાં જવું છે ને એ યુનિવર્સિટીમાં કયો કોર્સ કરવો છે, એના બેઝ ઉપર એ લોકો તમને સ્ટુડન્ટ વિઝા પ્રોવાઈડ કરે. ફોર એક્ઝામ્પલ કોઈ આપણા કોઈ પણ પર્સન 12th કરેલું છે કોઈ, બરોબર છે, તો 12th પછી ગ્રેજ્યુએશન માટે 3 વર્ષનો કોર્સ કરવો છે, 3 કે 4 વર્ષનો, તો આપણે એને કોર્સની ડિટેલ્સ આપવાની, આ કન્ટ્રીમાં આ કોર્સની ડિટેલ્સ આ યુનિવર્સિટીમાં, તો એ લોકો જસ્ટ આખું સિલેક્ટ કરી અને 3 વર્ષ માટેના તમને સ્ટુડન્ટ વિઝા પ્રોવાઈડ કરશે. ને એમાં આપણે યુનિવર્સિટી તરફથી એક તમને એપોઇન્ટમેન્ટ લેટર મળશે કે ભાઈ તમને અમે એડમિશન આપીએ છીએ. એપોઇન્ટમેન્ટ લેટર જે તે એમ્બેસીએ સબમિટ કરવાનો, ને જે તે એમ્બેસીએ સબમિટ કરશો એના બેઝ ઉપરથી તમને સ્ટુડન્ટ વિઝા મળશે, બરોબર છે. કારણ કે તમે જસ્ટ વાત કરીએ તો યુએસ અને કેનેડા એ લોકો અહીંયા વીએફએસ રાખ્યા છે. વીએફએસ મીન્સ કે એક સેન્ટર કહેવાય, બરોબર છે. વીએફએસ કલેક્શન સેન્ટર, બરોબર. વીએફએસ ગ્લોબલ સર્વિસ કરીને કંપની છે જે ઓલ ઓવર ઇન્ડિયામાં રન કરે છે. તો એ લોકોએ જે તે કન્ટ્રીમાં બધી જગ્યાએ એના વીએફએસ રાખે. વીએફએસ નું કામ શું, તો કે જે તે કન્ટ્રી વતી ડોક્યુમેન્ટેશન લે, ચાર્જીસ લે, અને જે ડોક્યુમેન્ટ એ લોકોને આપણે યુકે જવું છે, તો યુકે ની વીએફએસ માં આપણે બોમ્બેની વીએફએસ માં જશું યુકેમાં, તો યુકે ત્યાંની એમ્બેસીમાં આપણે ડોક્યુમેન્ટેશન સબમિટ કરશું, તો એ લોકો એ ડોક્યુમેન્ટેશન લંડન મોકલશે કે એને જે મેઇન બ્રાન્ચમાં મોકલશે, ને એના વતી વહીવટ જે કરે ને એને વીએફએસ કહી શકાય, બરોબર. જે અત્યારે મોટા ભાગની સારી જે આપણે વિકાસશીલમાં આવી, બરોબર, ડેવલપિંગમાં, અત્યારે ઇન્ડિયા ડેવલપિંગ મોડમાં છે, પણ જે વિકસિત છે, ઓલરેડી ડેવલપ થઈ ગયા છે, એમાં યુએસએ છે, કેનેડા છે, એ બધી કન્ટ્રી ઓલરેડી વીએફએસ રાખે છે. તો જેનાથી ફાયદો શું થાય, અત્યારનું હું તમને લાઈવ ઉદાહરણ હમણાંનું આપું તો અત્યાર સુધી ડ્યુ ટુ કોવિડને કારણે
છેલ્લા 1.5 વર્ષથી ક્યાંય જવાતું જ નથી. મોટા ભાગના સ્ટુડન્ટ જ્યાં ન્યા હતા અહીંયા રહી ગયા છે, અહીંયા હતા અહીંયા રહી ગયા છે. તો હમણાં જ લાસ્ટ છેલ્લા 20 દિવસથી યુએસએ ની VFS ચાલુ થઈ છે. તમને એપોઇન્ટમેન્ટ આપે ઓનલાઈન, તે ઇન્ટરવ્યુ દેવા જવાનું અને પછી એ લોકો વિઝા ઇસ્યુ કરે છે. તો ઇટ મીન્સ કે VFS નું કામ એઝ અ મીડિયેટર વર્ક કરવાનું છે. ઓકે, ને ધીસ ઇઝ સ્ટુડન્ટ વિઝા. સ્ટડી માટે જાઓ, ડોક્યુમેન્ટેશન આપવાના, ત્યાંથી એડમિશન લેટર આપે, એના બેઝ ઉપરથી તમને સ્ટુડન્ટ વિઝા પ્રોવાઈડ થાય. પછી 5મો ઓપ્શન આવશે ઓન અરાઇવલ વિઝા, મીન્સ કે ઈ વિઝા. ઓકે, ઘણા બધા કે સર શું વિઝા વગર જઈ શકાય? તો એનો જવાબ શું આપવો? એનો જવાબ આપી શકાય હા અથવા ના. બરોબર છે, કારણ કે ઘણી બધી કન્ટ્રી એવી છે જે ઓન અરાઇવલ વિઝા આપે છે. ઓન અરાઇવલ વિઝા એટલે એને સિમ્પલી આપણી લેંગ્વેજમાં સમજાવું ને સાહેબ, તો ત્યાં જઈને તમને એ લોકો તમારા પાસપોર્ટમાં સ્ટેમ્પ મારી દેશે અને તમને 14 દિવસ, 15 દિવસ, 30 દિવસ એ લોકોનો જે સ્ટાર્ટિંગ જે વિઝા વેલિડિટીનો પીરિયડ હોય એ પ્રમાણે તમને ત્યાં સ્ટે કરવા દે. ઘણી બધી કન્ટ્રી એમાંથી એવી છે જે કોઈ પણ જાતની ફીસ લેતી નથી. ઘણી બધી કન્ટ્રી છે એ નોમિનલ ફીસ લે છે, $20, $50. એ જે તે કન્ટ્રી વાઇઝ ડિપેન્ડ હોય કે એ લોકોને કેટલી ફી લેવી છે. એ ફી આપણે નક્કી ન કરી શકીએ ડિસાઇડ, એ જે તે કન્ટ્રી ડિસાઇડ કરે. પણ મોટો પ્લસ પોઈન્ટ શું છે, હું તમને વાત કરું, 2018માં 25 કન્ટ્રી વિઝા ઓન અરાઇવલ હતી. અત્યારના લેવલે 50 કન્ટ્રી વિઝા ઓન અરાઇવલ ઇન્ડિયા જઈ શકે છે. બરોબર, એવું કહેવામાં આવે છે કે જેનો પાસપોર્ટ, જે કન્ટ્રીનો પાસપોર્ટ સૌથી વધારે વિઝા ઓન અરાઇવલ હોય ને, એ કન્ટ્રીનો પાસપોર્ટ પાવરફુલ હોય. તો તમને એ પાવરફુલ પાસપોર્ટની વાત કરું તો જર્મની 180 દેશમાં વિઝા ઓન અરાઇવલ જઈ શકે છે. 180 ડેઝ, 180 કન્ટ્રીઝ, સોરી. બરોબર છે, 180 દેશમાં વિઝા ઓન અરાઇવલ થઈ. આપણે 59 પહોંચી ગયા છીએ. પ્રોબેબલી ધીમે ધીમે આપણા જેવા રિલેશન બધી કન્ટ્રી સાથે પ્રોપર સારા થઈ જશે તો ઓટોમેટિક આપણે વિઝા ઓન અરાઇવલ માટે જઈશું. બરોબર ને, એને વિઝા ઓન અરાઇવલ ને બીજી ભાષામાં કહી શકાય તો ઈ વિઝા પણ કહી શકાય. બરોબર, કે ઓનલાઈન તમે કોમ્પ્યુટરમાં બેઠા બેઠા એપ્લાય કરો, 2 થી 3 કે 4 વર્કિંગ ડેઝમાં તમે ઈ વિઝા એપ્લાય કરીને તમને વિઝા કાગળિયો મળી જાય, એના બેઝ ઉપર જઈ શકો. ફોર એક્ઝામ્પલ, ઈ વિઝાનું એક એક્ઝામ્પલ આપું તો યુક્રેન. બરોબર, તો યુક્રેન આપને જવું હોય તો ઈ વિઝા જ છે. તમે તમારી જાતે સેલ્ફ પોતાની રીતે જ વિઝા ની પ્રોસેસ કરી શકો. બેઝિક ડોક્યુમેન્ટ, પાસપોર્ટ ને બધું તમારી પાસે માંગશે ને એના બેઝ ઉપર ડોક્યુમેન્ટેશન આપશો એટલે 4 થી 5 વર્કિંગ ડેઝમાં તમને તમારા મેલમાં જ એ વિઝાની કોપી મળી જશે. એવી ઘણી બધી કન્ટ્રી છે, યુક્રેન છે, કેનિયા છે, બરોબર છે, તાન્ઝાનિયા છે. મીન્સ એવી કન્ટ્રી કે જે આપણને સપોર્ટ આપે છે કે તમે અહીંયા આવો. બરોબર, એના માટે ધીસ ઇઝ ઈ વિઝા. પછી આવશે મેરેજ વિઝા. તમે કહેશો સાહેબ મેરેજ વિઝા એ શું? હવે ફોર એક્ઝામ્પલ, કોઈ ઇન્ડિયન કોઈ અહીંયા કોઈ પણ પર્સન છે, એમને ફોરેનર સાથે મેરેજ કરવા છે. બરોબર, તો એમને ડિસાઈડ છે કે ભાઈ એમની સાથે મેરેજ કરવાના છે. તો ત્યાં ફોરેનમાં જે રહેતા હોય એ વ્યક્તિએ ત્યાંની આપણી ઇન્ડિયન એમ્બેસીમાં જવાનું અને એને કહેવાનું કે મારે મેરેજ માટે વિઝા એપ્લાય કરવા છે, તો મેરેજ વિઝા મને એપ્લાય કરવા દો. એટલે એના ડોક્યુમેન્ટેશન કહેશે, એનો ચાર્જીસ કહેશે, એટલે એ ત્યાંથી મેરેજ વિઝા એપ્લાય કરશે અને પછી તે ઓથોરાઇઝ ગણાશે. બંનેના મેરેજ થયા પછી મેરેજ કરશે પછી ઓફિશિયલી ગણાશે સિમ્પલી. એટલે તમે જે વ્યક્તિ ફોરેનમાં હોય તમારો, બરોબર, ઈ વ્યક્તિએ ન્યાની જે એમ્બેસી હોય, બરોબર છે, ત્યાં જઈને મેરેજ માટે એપ્લાય કરવાનું હોય છે. ધીસ ઇઝ મેરેજ વિઝા. બરોબર, જેમાં ડોક્યુમેન્ટેશન સિમ્પલ હોય એ લોકો જે માગે, કારણ કે એના તો ઘણા બધા કન્ટ્રી વાઇઝ ડોક્યુમેન્ટેશન અલગ અલગ હોય છે. બરોબર, એટલે કયા પર્પઝ માટે કઈ કન્ટ્રીમાંથી જે આવે છે એ પ્રમાણે ડોક્યુમેન્ટ સેટ થાય. પછી આવશે આ બધા જે વિઝા હતા ને, ઈ નોન માઇગ્રેટ વિઝા, નોન ઇમિગ્રન્ટ વિઝા હતા. નોન ઇમિગ્રન્ટ એટલે શું કે જે વિઝામાં તમે અહીંયા પરમિનન્ટ નથી રહી શકતા, ટ્રાન્ઝિટ થઈ શકો છો, ફરવા જઈ શકો છો, સ્ટડી કરવા જઈ શકો છો, બિઝનેસ કરવા જઈ શકો છો, પણ એમ નથી કહેતા કે તમે અહીંયા જ રહ્યો, તમે અહીંના જ નાગરિક છો. બરોબર, તો એક 7મો ઓપ્શન આવશે ઇમિગ્રન્ટ વિઝા. બરોબર, ઘણા બધાને તમે સાંભળેલું હશે કે સર મારે PR માટે એપ્લાય કરવું છે, PR પરમિનન્ટ રેસિડેન્સી માટે. બરોબર, તો PR મીન્સ કે ઇમિગ્રન્ટ વિઝા કહેવાય. હવે જેમ કે કોઈ કહે કે સર હું 2 વર્ષ માટે કેનેડા PR માટે એપ્લાય કરું છું, તો તે શું કરશે, અહીંથી ડાયરેક્ટલી કેનેડિયન એમ્બેસી સાથે બધા ડોક્યુમેન્ટેશન ક્લિયર કરીને કેનેડાને કહેશે કે ભાઈ તમને PR આપો. જો એકવાર તમને PR મળી ગયા, બરોબર,
2 વર્ષના તમને પીઆર મળી ગયા તો પછી તમને એકવાર તમે પીઆર સેટ થઈ ગયા, તમે તમારા બેઝ ઉપર તમારા ફેમિલીને પણ બોલાવી શકો છો. ધીસ ઇઝ ઇમિગ્રન્ટ વિઝા કહેવાય, ત્યાં સ્ટે કરવા માટે. બરોબર છે, એને ઇમિગ્રન્ટ વિઝા કહેવાય. હજી એક ઓપ્શન છે, ઘણા ઓછા વ્યક્તિને ખ્યાલ હોય છે, એટલે અમુક પાસે છે ને ઓસીઆઈ કાર્ડ હોય છે, આપણે નામ સાંભળેલું હોય છે ઓસીઆઈ, પણ એ ડીપમાં કોઈથી નથી ગયા હોય. ઘણા એમ કે ઓસીઆઈ પાસપોર્ટ કાઢો છો, બરોબર, ઓસીઆઈ પાસપોર્ટ ઇસ્યુ કરવો હોય તો, કારણ કે ધીસ ઇઝ ડિફિકલ્ટ. ઓસીઆઈ મીન્સ કે કોઈ વ્યક્તિ ઇન્ડિયામાં રહેતા હોય, એ વ્યક્તિ ઇન્ડિયાના નાગરિક હોય અને યુએસના નાગરિક હોય, ફોર એક્ઝામ્પલ, તો જેની પાસે ડ્યુઅલ સિટીઝનશીપ હોય ને એને ઓસીઆઈ કહેવાય. બરોબર, ફોર એક્ઝામ્પલ મારા મધર ફાધર ઇન્ડિયામાં રહે છે અને હું પોતે યુએસએમાં રહેતો હોઉં, તો મારી પાસે યુએસએ ની નાગરિકત્વ હોય, ત્યાંનો પાસપોર્ટ હોય મારી પાસે, પણ મારો બોર્ન ઇન્ડિયામાં થયો છે, બરોબર, તો મારે ઇન્ડિયા પ્રત્યે પણ બટ ઓબ્વિયસ આપણને લાગણી હોય, તો ઇન્ડિયામાં પણ મારે આવવું છે, તો એમાં ગવર્મેન્ટ એક આ રીતની સ્કીમ કાઢી છે કે ભાઈ ઓસીઆઈ કાર્ડ તમે કઢાવો, બરોબર, તો તમે ઇન્ડિયાના નાગરિક ગણાવ, યુએસના નાગરિક ગણાવ, તો એમાં વિઝા લેવાની જરૂર નથી. મોટો પ્લસ પોઈન્ટ. બરોબર, ઓલું ઇન્ડિયામાંથી યુએસએ જવું હોય 10 વર્ષના વિઝા પતી ગયા, પાછા વિઝા એપ્લાય કરવાના. યુએસએ થી ઇન્ડિયા હોય તો વિઝા માટે એપ્લાય કરવાના, પણ જેને ઓસીઆઈ કાર્ડ હોય એને વિઝા લેવાની જરૂર નથી, કારણ કે બે કન્ટ્રીના પીઆર એની પાસે છે. બરોબર છે, એટલે આ બધી વસ્તુ આટલા વિઝા કહી શકાય. બરોબર, હવે થોડા ઘણા પોઈન્ટ કહું કે ભાઈ વિઝા રિજેક્ટ થવાનું કારણ. ઘણા એ કહેતા હોય ને કે સર વિઝા રિજેક્ટ કેમ થાય? બરોબર, મેં એપ્લાય કર્યા, બધું સાચું કર્યું, પૈસા ભરી દીધા, મારા દોસ્તાને થઈ ગયા, મારે ન થયા. બરોબર, તો હું તમને એના અમુક મારી પાસે જે લિસ્ટ છે એ મુજબ હું આપને કહી શકું કે ઘણીવાર કેવું હોય કે તમારી પાસે ઇન્ફોર્મેશન અમુક પ્રોપર માહિતી હોય, પણ તમે સાચી ન આપી હોય, રોંગ ઇન્ફોર્મેશન આપી હોય. આપણે ઘણીવાર એવું માનતા હોય કે ના ના એમને નહીં આઈડિયા આવે, પણ એવું નથી હોતું. અત્યારે તમારું આધાર કાર્ડ નાખો તો તમારી આખી હિસ્ટ્રી ખબર પડી જાય છે કે તમે ક્યાં છો, શું કર્યું, શું કરવાના છો. બરોબર, તો ગવર્મેન્ટ પાસે પણ એવા સોફ્ટવેર છે કે એવી લિંકઅપ છે કે તમે એક વસ્તુ નાખશો ને તમારી આખી હિસ્ટ્રી આવી જશે. એટલે ખાસ કોઈ દી રોંગ ઇન્ફોર્મેશન ફ્રેન્ડ્સ ન આપવી, કારણ કે ખોટી માહિતી આપશો ને તો તમારી જ નેગેટિવ ઇફેક્ટ પડશે જે તે એમ્બેસીમાં, જે તે કન્ટ્રીમાં. બરોબર છે, પછી ઘણાને પોલીસ ક્રિમિનલ રેકોર્ડ હોય, કઈ કેસ થયા હોય, કઈ માથાકૂટ થઈ હોય, કઈ પ્રોબ્લેમ થયા હોય, ક્રિમિનલ રેકોર્ડ હોય, તો એને વિઝા ન મળે. કારણ કે અહીંની ગવર્મેન્ટ કે ત્યાંની ગવર્મેન્ટ એવું વિચારે કે ભાઈ અમારે અહીંયા એવું કરશે તો. બરોબર છે, ઘણી વાર તમે જોજો કોઈ પાસપોર્ટ તમે ઇસ્યુ કરાવતા હોય તો એમાં પણ પોલીસ વેરિફિકેશન આવે છે. તે પોલીસ વેરિફિકેશન નો મેઇન હેતુ જ કે તમારી ઉપર એક કેસ ન હોવા જોઈએ. જો કેસ હશે તો તમને પાસપોર્ટ ઇસ્યુ નહીં થાય. બરોબર, પ્લસમાં ઘણાને એવું છે સુરક્ષાનો પ્રોબ્લેમ હોય કે ભાઈ આ વ્યક્તિ બહાર જશે તો આપણે કંઈક માહિતી આપી દેશે. ફોર એક્ઝામ્પલ હું હમણાં તમને વાત કરું, પાકિસ્તાનથી આપણા કેને કે આર્મીના એક્સ અત્યારે રનિંગ આર્મી અભિનવ બરોબર, અભિનંદન બરોબર, અભિનંદનજી આવ્યા હતા. હા, અભિનંદનજી. તો એમને જો તમે વિચાર્યું, એ વિચારો એકવાર અહીંયા આવ્યા પછી એને 3 થી 6 મહિના ક્યાં છે એ કોઈને ખબર જ નથી. બરોબર, એનું કારણ કે બટ ઓબ્વિયસ છે કે એ વ્યક્તિ બીજી કન્ટ્રીમાં ગયેલા હોય, આવેલા હોય, કે કોઈ પણ એક એક્ઝામ્પલ આપું છું કે ત્યાંથી અહીંયા આવે તો એ ઇન્ફોર્મેશન ડિસ્ક્લોઝ થવી ન જોઈએ. તો એ લોકો સુરક્ષાને કારણે થોડુંક પ્રિકોશન રાખે, પછી બધું ટોટલી ક્લિયર થઈ જાય પછી જ એક રનિંગ બેઝમાં વર્ક કરવા દે. ઘણી વાર સુરક્ષાનો પ્રોબ્લેમ હોય, પછી એની દેશમાં ઇમેજ સારી ન હોય કે આ વ્યક્તિ બરોબર નથી. બરોબર, એમાં તો મારે એક્ઝામ્પલ આપવા જેવા નથી, ઘણા બધાની ઇમેજ સારી નથી. બરોબર છે, ઘણા બધા લંડન વયા ગયા છે, આપણે કઈ બહુ સ્પેસિફાઈડ કરવાની જરૂર નથી, તો પણ એને વિઝા ન મળતા હોય. પછી જે દેશમાં જવું હોય તમારે, ત્યાં એ કન્ટ્રીમાં છે ને તમે જે દર્શાવ્યું સર મારા આના માટે જવું છે, પણ એ પર્પઝ તમે લખ્યો હોય ને ખોટો લખ્યો હોય, એ લોકોને ગળે ન ઉતરે એવું હોય તો પણ વિઝા ન મળે. તમારો હેતુ હોય ને તમારો કે તમે કહેશો આપણે હાલો ને અત્યારે લખી નાખી ટુરિસ્ટ માટે જવું, ભાઈ ત્યાં જઈને રહી જવું છે, ના, એને ખબર પડી જ જશે કે ભાઈ તમારો આટલો રેકોર્ડ છે તો તમે શું ખોટું કરો. એટલે જે આપણે છી બતાવવાની ટ્રાય કરો, વધારે કરશો કે ઓછું કરશો તમને જ નુકસાન થવાનું છે. પછી ઘણા પ્રોબ્લેમ અમે જોયેલા છે, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ન હોય એની પાસે. બરોબર, કારણ કે તમે જે તે કન્ટ્રીમાં જાઓ ખાસ ધ્યાન રાખવાનું, કોઈ પણ કન્ટ્રીમાં કોઈ પણ પર્પઝ માટે જાઓ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ કઢાવી લેવાનો, કારણ કે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ન હોય તોય તમારા વિઝા રિજેક્ટ થાય છે, એવા કેસ અમે જોયેલા છે. પછી એવું હોય કે તમારે 15 દિવસ પછી જવાનું છે ને તમે 15 દિવસ પહેલા જ વિઝા એપ્લાય કરો,
વિઝા એપ્લાય નો પ્રોસેસિંગ ટાઈમ જ 5 થી 6 દિનો લાગે. તો શોર્ટ ટર્મ માટે તમે શોર્ટ ટર્મમાં જ વિઝા એપ્લાય કર્યા હોય ને તો શું થાય કે તમારા વિઝા પ્રોસેસ ન થાય, કે તમને વિઝા મળે નહીં, કારણ કે એ શોર્ટ ટર્મ પીરિયડ આપ્યો, બહુ લોંગ ટાઈમ આપણે નથી આપ્યો. પછી ઘણા એવા હોય કે ફર્સ્ટ ટાઈમ કોઈ એપ્લિકેશન કરી હોય, બરોબર, અને એના વિઝા ઘણા બધા એવા છે મિત્રો જે યુએસએ માટે એપ્લાય કરતા હોય છે, બરોબર, એપ્લાય કરે પણ એના વિઝા રિજેક્ટ થતા હોય. તો એ ઘણી વાર આપણે ઘણાના મોઢે સાંભળેલું, યાર પહેલી વાર ટ્રાય કરી રિજેક્ટ થયા, બીજી વાર ટ્રાય કરી રિજેક્ટ થયા, એ લોકોને દેવા જ નથી આપણને વિઝા, એવું કહેતા હોય ઘણી વાર. આપણું માઇન્ડસેટ એવું હોય છે, પણ એવું નથી. આપણે ભૂલ ક્યાં કરીએ છીએ તમે કહો? પહેલી વાર રિજેક્ટ થયા તો કેને કારણે થયા તમે રીઝન તપાસ કરી? ના, આપણે જે પહેલી વાર પ્રોસેસ કરી ને જ બીજી વાર કરશું. પહેલી વારની કોપી જોઈએ આપણી આગળ, કોપી પેસ્ટ કરી નાખી દેતા હોય, બરોબર. એટલે એવું નહીં કરવાનું. પહેલી વાર શું ખોટું તમારાથી થયું છે જે બીજી વાર ન થાય, તો બીજી વાર તમારા વિઝા રિજેક્ટ નહીં થાય, 100% 100% પોઝિટિવ થશે, બરોબર. પછી ઘણી વાર એવું હોય કે બે કન્ટ્રી વચ્ચે છે ને મતભેદ હોય, બરોબર. બે કન્ટ્રીને આમ ભળતું ન હોય તો એ કન્ટ્રી કે અમે તમારા કન્ટ્રી વાળા નહીં આવવા દઈએ, તમે અમારી કન્ટ્રી વાળા નહીં આવી દેતા, તો પણ તમારા વિઝા તમને ન મળી શકે. 10 વર્ષનો પાસપોર્ટ હોય તો 9.5 વર્ષે પાસપોર્ટ એક્સપાયર થઈ ગઈ, છેલ્લા 6 મહિનામાં તમે જર્ની ન કરી શકો. ક્યારેક એવું મેં ઘણા કેસમાં જોયું છે, જેમ કે આ 30/6 મારો પાસપોર્ટ એક્સપાયર થાય છે, તો મારે 31 ડિસેમ્બર પછી હું જર્ની નહીં કરી શકું, ને બાય મિસ્ટેક હું ઉડી ગયો ને, બરોબર, તો ક્યારેક ઉડી ગયો ને જોવામાં ના આવ્યો હોય તો રિટર્ન જોવામાં આવે, તો ફરજિયાત પેલા જે તે જગ્યાએથી તમારે તમારી ઇન્ડિયન એમ્બેસીમાં જઈને પાસપોર્ટ કઢાવવો પડે. એ પાસપોર્ટ ઇસ્યુ કરાવો પછી જ તમને આવવા દે. એટલે ખાસ 10 વર્ષનો ટાઈમ છે, પણ આપણે 9.5 વર્ષ જ ગણવા ના, બરોબર. ને ઘણી વાર એવું હોય કે ઇમિગ્રેશન રૂલ્સ આપણે એના બ્રેક કર્યા હોય. ઇમિગ્રેશન માટે હોય તેના રૂલ્સ જે હોય ફોલો કરવાના હોય, કે આવું ધ્યાનમાં રાખવું, આપણે પ્રિકોશન ન રાખ્યું હોય, બ્રેક કર્યા હોય તો પણ થઈ શકે. ને બસ ખાસ કે ભાઈ કોઈ પણ ઇન્ફોર્મેશન આપણે છુપાવી હોય, બરોબર, તો આપણે એ ધ્યાનમાં રાખવી જોઈએ. એટલે ધીસ ઇઝ વિઝા. ઓકે, 7 જાતના વિઝા હોય છે: સ્ટુડન્ટ, ટુરિસ્ટ, ટ્રાન્ઝિટ, બિઝનેસ, મેરેજ. આ બધા નોન માઇગ્રેટ છે. એક માઇગ્રન્ટ વિઝા, બરોબર છે, આઉટ ઓફ ઇન્ડિયા જવા માટે જે તે કન્ટ્રી આપણને પરમિશન આપે ને આપણે વિઝા કહી શકાય. ને આવી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખ. જેટલી મારા માઇન્ડમાં મારા ધ્યાનમાં આવી છે એટલી મેં તમને કીધી. તો પણ ઉદયભાઈ આપ જસ્ટ જણાવો કે કઈ બીજા પ્રશ્ન હોય આપની પાસે, આપણે એનું સોર્ટ આઉટ કરી શકીએ. એક પ્રશ્ન હતો. જનરલી ઘણા બધા પ્રશ્નો આમાં તમારા માર્ગદર્શન અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. પ્રશ્નો તો મારી પાસે 10-11 જાતના હતા. વિઝા માટેની વેબસાઇટ કઈ છે, વિઝા કેવી રીતના કરાવી શકાય, વિઝા માટે કેવી રીતના અરજી કરી શકાય, બધા લોકોને વિઝા લેવા પડે, વિઝાની વેલિડિટી કેટલી હોય છે, વિઝા હોય તો જ વિદેશ જઈ શકાય, વિઝા માટે પોલીસ વેરિફિકેશન કરવું પડે કે નહીં, એ વાત થઈ ગઈ. કેટલા પ્રકારના વિઝા હોય તે 7 પ્રકારના વિઝા તમે પણ વાત કરી દીધી. વિઝા માટે શૈક્ષણિક લાયકાત, વિઝા અંતર્ગત એક વિઝા જે મંજૂર કરે તો એમાં કેટલા પરિવારના સભ્યો વિદેશ માટે પ્રવાસ કરી શકે. એ પ્રશ્ન એ હતો ઉમેદવારોમાંથી આવેલો છે કે ભાઈ વિઝા માટે આપણી પાસે બેંક બેલેન્સ હોવું જરૂરી છે તો જ વિઝા પ્રાપ્ત થાય છે કે? એ પ્રશ્ન એક હતો. બરોબર છે ઉદયભાઈ, સાચી વાત છે. જો ઘણી કન્ટ્રી એવું છે, ઘણી કન્ટ્રી એ લોકો બેંક બેલેન્સ માગે છે, બરોબર. બેંક બેલેન્સ માંગવાનું રીઝન, હવે ફોર એક્ઝામ્પલ અહીંથી કોઈ પણ વ્યક્તિ ટુરિસ્ટ માટે ગયા કે બિઝનેસ માટે ગયા કે કોઈ પણ વિઝા એપ્લાય કરેલા છે, તો એ કન્ટ્રી માં જઈ અને તમે કઈ પણ મે બી કઈ બાય મિસ્ટેક કઈ પણ પ્રોબ્લેમ થઈ ગયો કે કઈ પણ ગોટાળો થઈ ગયો કે તમારા તરફથી કઈ પણ આડાવડું થયું, તો તમારી પાસે એટલી બેંક બેલેન્સ હોવી જોઈએ કે તમે રીપે કરી શકો, બરોબર છે. ઈ ગણતરીએ રાખીને એ લોકો બેંક બેલેન્સ રાખતા હોય છે. અને બાકી ઘણા બધા ટુરિસ્ટ વિઝા, બરોબર, ટુરિસ્ટ વિઝામાં તમે વાત કરો થાઈલેન્ડ છે ને એ બાજુ, તો એમાં પણ બેંક બેલેન્સ તો માગે જ છે, 6 મહિનાનું, વર્ષ દિવસનું, બરોબર. એટલે કહેવાની વાત એ છે કે તમારી પાસે બેંક બેલેન્સ રાખવાનું રીઝન કે ત્યાં જઈને તમે કઈ ઘોટાળો ન કરો, બરોબર, કઈ પણ પ્રોબ્લેમ ન થાય. પ્રોબ્લેમ થાય તો તમે ઈ અમાઉન્ટ રીપે કરી શકો, એના માટે એ લોકો બેંક બેલેન્સ રાખે છે, બરોબર. એટલે તમારી સ્ટેટમેન્ટમાં હોવું જોઈએ, જરૂરી છે, લેટેસ્ટ બાય, બરોબર છે. અને બીજા 2-3 પ્રશ્ન તમે કીધા કે કઈ વેબસાઇટ હોવી જોઈએ વિઝા માટેની, તો વિઝા માટે indianvisa.gov.in
indianvisa.gov.in નામની વેબસાઇટમાં જઈ તમને વિઝાની ટોટલી પ્રોસેસ, ટોટલી માહિતી મળી જશે. બરોબર, ટોટલી પ્રોપર જે અત્યાર સુધીની નોર્મલી અપડેટેડ છે. ઘણા બધા કીધું ભાઈ વિઝા એપ્લાય કેમ કરવા, તો એની મેં વાત કરી. ભાઈ તમે ઓનલાઈન ઈ વિઝા થ્રુ કે એમાં શું વિઝા 3-4 જાતના આવે. તમે દિલ્હી છે, હવે ગુજરાત છે, આપણું ગુજરાત, તો ગુજરાત ને બોમ્બે વધારે લાગુ પડે. મુંબઈ ઇમિગ્રેશન લાગુ પડે, VFS ઓફિસ લાગુ પડે. તો ઘણી બધી કન્ટ્રીમાં બોમ્બે એપ્લાય કરવાનું હોય છે. અમુક 2-4 કન્ટ્રીમાં દિલ્હીમાં એપ્લાય કરવાનું હોય. એ આપણે જાણવું પડે કે ક્યાં એપ્લાય કરવું છે. તો અમુક કન્ટ્રીમાં સ્ટીકર વિઝા પણ હોય કે ત્યાં તમારે એની એમ્બેસીમાં જાઓ, તમે ડોક્યુમેન્ટ આપો એટલે તમને સ્ટીકર મારી દે કે તમને આ ટાઈમથી આ ટાઈમ સુધી વેલિડ છે. એમાં મેં તમને કીધું એમ ટાઈમ પીરિયડ છે 15 દિવસ, 30 દિવસ, એ જે તે કન્ટ્રીએ નક્કી કર્યું એ મુજબ તમને વેલિડિટી મળી શકે. અને ઘણામાં ઈ વિઝામાં પણ ફિક્સ હોય કે 14 દિવસ, 20, 30 દિવસ, 60 દિવસ, 90 દિવસ, એ જે તે ટાઈમ એનો જે નક્કી કરેલું હોય. યસ, અને ફીસ. પ્રશ્ન છે કે એક ઉમેદવાર અમારે ત્યાં આવે તો રોજગાર કચેરી રાજકોટ થી, સેમ ક્વેશ્ચન કદાચ બીજી કચેરીમાં હોઈ શકે કે એ સ્ટુડન્ટ એવું કહેતો હતો કે સર હું યુરોપના વિઝા લઈ લઉં તો ઓલ ઓવર યુરોપના બધા દેશોમાં હું ટ્રાવેલ કરી શકું, એવું એમનો પ્રશ્ન હતો. તો આ પોસિબિલિટી છે કે ખાલી યુરોપના વિઝા અથવા કોઈ બીજા કન્ટ્રીના, ફ્રાન્સ કે ઇટલીના વિઝા એ લોકો લઈ લે એ ઉમેદવાર, તો ઓલ ઓવર યુરોપમાં એ લોકો ટ્રાવેલિંગ કરી શકે? યસ, સાચી વાત છે અલ્તાફભાઈ. યુરોપ જ એવું છે, યુરોપમાં જ કે યુરોપની જેટલી કન્ટ્રી છે એબો 50 થી 55 જેવી કન્ટ્રી યુરોપિયન સેક્ટરમાં આવે. તમે કોઈ પણ એક કન્ટ્રીમાંથી વિઝા લઈ લેશો તો તમને, જેમ કે મેં પોલેન્ડ માટે એપ્લાય કર્યા તો મને પોલેન્ડના વિઝા નહીં મળે, મને યુરોપિયન વિઝા મળશે. મેં આયર્લેન્ડથી એપ્લાય કર્યા તો મને આયર્લેન્ડના વિઝા નહીં મળે, યુરોપિયન વિઝા મળશે. તો તમે એક કન્ટ્રીમાં વિઝા એપ્લાય કરશો તો ઈ વિઝાના બેઝ ઉપરથી 50 થી 55 યુરોપની કન્ટ્રીમાં ઓનલી તમે એક જ વિઝાના બેઝ ઉપર, યુરોપિયન વિઝાના બેઝ ઉપર 50 થી 50 કન્ટ્રીમાં ટ્રાવેલ, 50 થી 55 કન્ટ્રીમાં ટ્રાવેલ કરી શકો છો. બરોબર છે, એક સારી બહુ બાબત છે. અને ફોર એક્ઝામ્પલ તમે પોલેન્ડમાં સ્ટડી કર્યું 2 વર્ષ, પછી તમને સારી ઓપોર્ચ્યુનિટી મળી જર્મનીમાં, તો તમે યુ કેન ગો ફોર જર્મની આફ્ટર 1 or 2 years, જે કંઈ પણ કરવું હોય. પછી ત્યાંથી તમને લાગ્યું કે હવે મારે ફ્રાન્સ જવું છે, તો યુ કેન ગો, ઓનલી યુ જસ્ટ વોન્ટ ટુ પરચેસ ટિકિટ એન્ડ ગો. ઓકે, બીજું કંઈ કરવાની જરૂર હોતી નથી. તો એ બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. કેનેડામાં એવું નથી, ઓસ્ટ્રેલિયામાં નથી, પણ યુરોપિયન સેક્ટરમાં એવું છે કે ઓલ ઓવર યુરોપના એક જ વિઝા ઉપરથી ઓલ ઓવર યુરોપ તમે ફરી શકો છો. બાકી કેનેડામાં કેનેડાના વિઝા, ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયાના વિઝા જ લાગુ પડે, ક્યાંય બીજે લાગુ પડતા નથી. ને એક પોઈન્ટ ખાલી રહી ગયો, વિઝા ઓન અરાઇવલમાં આપણે ભૂટાન અને નેપાલ એને વિઝા લેવાની જરૂર નથી પડતી. બરોબર, કારણ કે એની સાથે આપણે મૈત્રી કરાર છે કે ભાઈ એ લોકો આવી શકે છે. પણ ભૂટાન ને નેપાલ, ઈ ભૂટાન કે નેપાલ થી આવે ને તો એને વિઝાની જરૂર નથી, પાસપોર્ટની જરૂર નથી. પણ એ બીજી કન્ટ્રીમાંથી કોઈ પણ ભૂટાન થી કે નેપાલ થી વ્યક્તિ આવ્યા હોય ને ત્યાંની નેશનાલિટીના, તો એને પાસપોર્ટ જોશે. એટલે આપણે પર્ટિક્યુલર કન્ટ્રીમાંથી આવે તો જ આપણે નથી લેતા. બાકી ઈ વ્યક્તિ બીજી કન્ટ્રીમાંથી આવે તેનો પાસપોર્ટ વગર એની પ્રોસેસ થશે નહીં. બરોબર છે, હાજી. તો શોર્ટ એન્ડ સ્વીટ આપણે સમરાઇઝ જેવું થોડુંક જોઈએ ઉદયભાઈ. તો હાર્દિકભાઈ જે કઈ આપણને વિઝા રિલેટેડ વાતચીત કરી આપણી સાથે, 1 કલાક આપણી સાથે ચર્ચા કરી, તો શું લાગે છે આપણા જિલ્લાના કચેરીના ઉમેદવારોને આ માહિતી મળી છે તો એ કેટલી ઇફેક્ટિવ છે? અથવા આ વિડીયોઝને આપણે એટલો શેર કરશું કે બધા ઉમેદવારોને મળતી રહે? તમારાથી ભાવનગર રોજગાર કચેરીથી આપણી સાથે ઉદયભાઈ જોડાયેલા છે. તમારા લાયક અથવા તમારે ત્યાંથી કઈ પણ પ્રશ્ન હોય તો આપણી સાથે હાર્દિકભાઈ મહેતા હજી છે જ 2, 4, 5 મિનિટ, તો આપ સોલ્યુશન માંગી શકો છો. જી, હવે એક તો પહેલું કહીશ હું હાર્દિકભાઈને કે જો શેર થાય તો આપના કોન્ટેક્ટ નંબર ત્યાંના, કે જે ઉમેદવારો કોઈને પ્રશ્ન હોય તો જેમ કોલ સેન્ટર સરકારે ચાલુ કરેલું છે એ અંતર્ગત તમારા પણ એમ્પ્લોયમેન્ટ ઓવરસીઝ બ્યુરોનો જે કોઈ નંબર મળી શકે તો એ પણ શેર કરજો. અને એક પ્રશ્ન એ હતો જે આપણા ઉમેદવારોમાંથી આવેલો છે ને રહી જાય છે, બાકી પાસપોર્ટ અને વિઝામાં કોઈ ડિફરન્ટ કરો કે બે વસ્તુ સેમ જ છે? ઓકે, સાચી વાત છે. ઘણા બધાને કન્ફ્યુઝન થાય કે પાસપોર્ટ અને વિઝા બંને વસ્તુ સેમ છે, પણ એવું નથી.
જે પ્રમાણે આપણે આપણી કરિયરની શરૂઆત કરતા હોય તો આપણે કરિયરની શરૂઆત કરીએ તો સૌથી પહેલા કેને કે સ્ટાર્ટિંગમાં નાની જોબ કરીએ, પછી મોટી જોબ કરીએ, ધીમે ધીમે આગળ વધીએ. એ પ્રમાણે આઉટ ઓફ ઇન્ડિયા જવું હોય બરોબર, તો પહેલા પાસપોર્ટ જોશે. હા. પાસપોર્ટ ડોક્યુમેન્ટ હશે તો એના બેઝ ઉપર જ તમે કોઈ પણ કન્ટ્રીમાં જવા માટે વિઝાની પ્રોસેસ કે એની પરવાનગી લઈ શકશો, આપણી ભાષામાં કહી શકાય. એટલે બંનેમાં ડિફરન્સ છે. પાસપોર્ટ એ આપણું આઈડી પ્રૂફ છે, આઈડેન્ટિટી પ્રૂફ છે, ઇન્ટરનેશનલ આઈડેન્ટિટી છે બરોબર છે. આપણે એને દેખાડી શકીએ કે વી આર ફ્રોમ ઇન્ડિયન. ઓકે. અને વિઝા છે એ પાસપોર્ટના બેઝ ઉપર જ નીકળશે. એટલે ફર્સ્ટ સ્ટેપ પાસપોર્ટ છે, સેકન્ડ સ્ટેપ વિઝા છે, પણ બંનેમાં 100% ડિફરન્સ આ પ્રમાણે છે. ઓકે. ખાસ હાર્દિકભાઈ અને અલ્તાફભાઈ, નોટ ડાઉન થયેલા પ્રશ્નો જે આપણે તમારી પાસે વિઝા અંતર્ગતના જે છે સોલ્યુશન, આ એક ઓવરસીઝ કાર્નિવલના માધ્યમથી ખાસ આજનો જે વિષય હતો વિઝા અંગેનો, એના દ્વારા આપણે સોલ્યુશન મેળવ્યું. ઘણા બધા પ્રશ્નો છે, અલગ અલગ પ્રશ્નો હોય છે ઓવરસીઝ ને લગતા, પણ આપણે ખાસ જ ફોકસ કરવાનું તો ઓનલી વિઝા, કારણ કે આપણો સબ્જેક્ટ પણ આજનો એ જ રાખવામાં આવ્યો છે કે વિઝા અંગેની માહિતી. તો એના જે પ્રશ્નો છે એ મેં આપના સમક્ષ મૂક્યા, એમનો યોગ્ય જે છે પ્રત્યુત્તર આપના દ્વારા અમને મળ્યો છે. અને જેમ અલ્તાફભાઈ વાત કરી એમ સોશિયલ મીડિયાના દ્વારા આપણો આ વિડીયો છે વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને એ પોતાનું જે સમજ જે નથી એનામાં, જે સમજનો મતલબ અધૂરી જે સમજ છે એની પૂરી સમજ એમને મળે અને પોતે જે છે એ સેટિસ્ફેક્શન મળ્યા બાદ પોતાનું જે કાંઈ છે એ વર્ક આગળ વિદેશને લઈને જે કાંઈ છે એ કરી શકે. કારણ કે હાલના સમયમાં આપ જાણો છો સાયબર ક્રાઇમમાં પણ ઘણી બધી પ્રોબ્લેમો, ઘણા બધા હેકર્સ છે એ ઘણા બધા નાણાંની ઉચાપત ને આ બધું કરતા હોય છે. સેમ ઘણા બધા માર્કેટમાં એવા લોકો ફરે છે જે એજન્ટો થઈને ફરે છે અને વિદેશના લઈ જવા માટે ઘણા બધા પ્રોમિસ આપે છે અને ઘણા બધા પૈસા પણ લોકો પાસેથી પડાવે છે. અંતે પછી એ વ્યક્તિ જે છે ફરાર થઈ જાય છે અને રફુચક્કર થયા પછી મળતો નથી. એટલે આવા સમયમાં જયારે ખરેખર લોકો નાણાંનો વ્યય થાય છે અને શારીરિક માનસિક પણ લોકો હેરાન થતા હોય છે અને ક્યાંક ને ક્યાંક પોતે આર્થિક પરિસ્થિતિ થોડીક નબળી હોય ને વિદેશ જવાનું વિચારતો હોય, એમાં પણ આવા એજન્ટો જે છે પોતે પાયમાલ કરીને સાવ તેમને ધૂળ ભેગા કરી દેતા હોય છે, આપણે એમ કહીએ, એ દેશી ભાષામાં કહી શકાય. તો આ એક માધ્યમ છે અને ખરેખર જેવો લોકો અજાણ છે અને વિદેશ જવા માટે નાનપણથી ઘણા લોકોના સપનાઓ હોય છે કે હું આ કરીશ, હું આમ કરવા માંગુ છું. તો એવા લોકો માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી છે અને આ માહિતી દ્વારા એ પોતે પોતાનો જે કાંઈ છે એ કારકિર્દી, પોતાનું એમ્પ્લોયમેન્ટને લઈને, રોજગારીને લઈને જે કાંઈ છે એ માહિતી મેળવીને સંતોષ અનુભવી શકે. એટલે ફરી વખત હું દરેકને પણ વિનંતી કરું છું કે આપ અને આપના દ્વારા જેટલા પણ ઉમેદવારો આપણી સાથે જોડાયેલા છે, જેઓ સોશિયલ મીડિયામાં આ વિડીયો જોનાર છે, વધુમાં વધુ આ માહિતી જે છે હાર્દિકભાઈ દ્વારા, અલ્તાફભાઈ દ્વારા જે પ્રોવાઈડ કરવામાં આવેલી છે માહિતી વધુ લોકો સુધી પહોંચે અને ક્યાંક ને ક્યાંક આવા ડમી લોકોથી ચેતીને પોતે પોતાની રીતે આ જે છે વસ્તુ મેળવતા થાય અને પોતે પોતાની જરૂરિયાતો સંતોષતા થાય, એવી હું દરેકને ખરેખર વિનંતી કરું છું. અને આપના દ્વારા પણ જે કાંઈ સોશિયલ મીડિયાના પ્રચાર અનુસંધાને મોકલવામાં આવે છે રાજકોટ ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ બ્યુરો દ્વારા, એ પણ અમે નોટિસ બોર્ડ ઉપર મૂકીએ છીએ અને અમારા સોશિયલ મીડિયા દ્વારા પણ પ્રચાર કરીએ છીએ. જેથી વધુમાં વધુ જેમ આજની આ ઇન્સ્ટાગ્રામની ટેકનોલોજીને તમે ઉપયોગી કરી છે અને લોકો સુધી આ એક માધ્યમ બનાવ્યું છે પહોંચાડવા માટેનું, અને ખાસ એક સબ્જેક્ટ લીધો છે ઓવરસીઝ કાર્નિવલ ઉજવણીનો, તો આવું નવા જે કઈ ટેકનોલોજી છે એનો ઉપયોગ કરીને આપણે લોકો સુધી કનેક્ટેડ રહીએ અને લોકો સુધી માહિતી પહોંચાડીએ. બસ જે કઈ વસ્તુ હતી, જે પ્રશ્નો છે હાર્દિકભાઈ, અમે અમારો જે ભાવનગર જિલ્લાના ઉમેદવારોને હતું એ અમે સંતોષ અનુભવ્યો છે અને આશા રાખીએ કે એ લોકો પોતાની ક્યાંક ને ક્યાંક કારકિર્દી બનાવી શકે. વન્સ અગેન ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ આ બંનેનો. ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ બ્યુરો રાજકોટનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જે કાર્નિવલની ઉજવણીની આ એક નવો તમે જે પ્રયોગ કર્યો છે એ ખૂબ જ ખરેખર સરસ છે, કારણ કે એનો પ્રચાર પ્રસારમાં પણ ખૂબ જ કોમેન્ટ આવેલી છે ફેસબુકમાં ને એમાં બધી, એટલે લોકો એને સ્વીકારે છે. એટલે આવું નવતર પ્રયોગો છે એ અવિરત થતા રહે
એવી આશા સાથે હું મારું વક્તવ્ય એન્ડ કરું છું. આપને કોઈ પ્રશ્ન હોય અથવા આપ કંઈ કહેવા ઈચ્છતા હોય તો આપણી સાથે જોડાયેલા લોકો સુધી આ માહિતી છેલ્લે પહોંચાડો. 2-4-5 કહી દઉં કે હાર્દિકભાઈ જે ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ કરિયર ઇન્ફોર્મેશન સેન્ટર રાજકોટમાં બેસે છે, ડે ટુ ડે આપણે એમની સાથે અથવા એમના સેન્ટરની મુલાકાત લેવા માટે ઉમેદવારોને જાણ કરતા હોઈએ છીએ. તો એમનો કોન્ટેક્ટ ડિટેલ એક વખત શેર કરું છું. જો એમની સાથે ફોનમાં વાત કરવી હોય તો લેન્ડલાઇન નંબર છે 2440419. ફરીથી રિપીટ કરું છું, 2440419. આગળ 0281 પિનકોડ નંબર નાખજો રાજકોટનો અને કહેજો કે હાર્દિકભાઈ સાથે વાત કરવી છે. તમારો ચોક્કસથી ફોન એમને ટ્રાન્સફર થશે અને તમારી વાત એમની સાથે થશે. આ રિલેટેડ કાંઈ બીજી પણ માહિતીની રિક્વાયરમેન્ટ હોય તો પણ હાર્દિક સાહેબ આપણી સાથે 10 થી 6 માં એમની ઓફિસ ઉપર અવેલેબલ હોય જ છે. એમનું એડ્રેસ એક વખત રિપીટ કરું છું, બહુમાળી ભવન, પહેલો માળ, રોજગાર કચેરી, ત્રીજો બ્લોક. અહીંયા કહેજો કે વિદેશ રોજગાર સેલમાં મળવું છે તો તમને કોઈ પણ તમને રસ્તો બતાવશે અને તમને ત્યાં મૂકી પણ જશે અથવા તમને ગાઈડન્સ મળી જશે. તો ચોક્કસથી ફરી વખત આપણે મળતા રહેશું આવા ને આવા ટોપિક સાથે. ઓવરસીઝ ઇન્ફોર્મેશન કાર્નિવાલનો આજે 3જો દિવસમાં આજે આપણે વિઝા રિલેટેડ માહિતી મેળવી. જે ઉમેદવાર આપણી સાથે જોડાયેલા છે અને ફરીથી આપણી સાથે જોડાવાના છે એમને કહી દઉં કે કાલના દિવસમાં આપણે જે ટોપિક ઉપર વાત કરવાના છીએ એ આખો ટોપિક અલગ જ છે અને એક્ઝામ રિલેટેડ પરીક્ષાને લગતો ટોપિક છે કે આઉટ ઓફ કન્ટ્રી વિદેશમાં સ્ટુડન્ટ પર્પઝથી જવું હોય કે અભ્યાસ પર્પઝથી જવું હોય કે જોબ પર્પઝથી જવું હોય, કોઈક ને કોઈક એક્ઝામ આપણે આપીને જ જવાનું હોય તો એ એક્ઝામ રિલેટેડ માહિતી માટે કાલના દિવસમાં આપણે ચોક્કસ ટાઈમે 4:30 વાગે જામનગર રોજગાર કચેરીના પેજ ઉપરથી મળશું. આપણી સાથે કોઈક નવા સ્પીકર પણ હોઈ શકે અને ત્યાંના કાઉન્સેલર પણ આપણી સાથે જોડાવાના છે. બેસ્ટ ઓફ લક. મારાથી બધું કમ્પ્લીટ છે. હાર્દિકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. આજનો 1-1.5 કલાકનો સમય આપણે ફાળવ્યો. અવારનવાર આપણે મળતા રહેશું. ક્યારેક તમારી જરૂર પડશે તો ચોક્કસથી તમને યાદ કરશું. થેન્ક યુ વન્સ અગેન ઉદયભાઈ એન્ડ હાર્દિકભાઈ મહેતા. આભાર. બાય બાય. આવજો.